નમસ્કાર ફ્રેન્ડ્સ, આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એજ્યુઅલ ચેનલમાં। આજે તારીખ છે 5 ફેબ્રુઆરી 2019। આજના આ વિડીયોમાં આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મહત્ત્વના MCQ અને સાથે સાથે જીકેની પણ ચર્ચા કરીશું। તો આપને એક રિક્વેસ્ટ છે, જો આપ નવા છો ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે। તો હવે આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મહત્ત્વના MCQ। પ્રશ્ન, વર્લ્ડ કેન્સર ડે એ ક્યારે મનાવાય છે? તો વર્લ્ડ કેન્સર ડે 4 ફેબ્રુઆરીના દિવસે મનાવવામાં આવે છે, એટલે કે ઓપ્શન એ સાચો જવાબ બનશે। લોકોમાં કેન્સર પ્રતિ જાગૃતતા ફેલાવવા માટે દર વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસ મનાવવામાં આવે છે અને આ વર્ષે એટલે કે 2019માં વિશ્વ કેન્સર દિવસની થીમ હતી આઈ એમ એન્ડ આઈ વિલ। નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ખેડૂત પરિવારની માસિક આવકની બાબતે ગુજરાત એ દેશમાં કયા ક્રમે રહ્યું છે? તો ખેડૂત પરિવારની માસિક આવકની બાબતમાં ગુજરાત એ દેશમાં રહ્યું છે 9મા ક્રમે, એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ બનશે। ગુજરાત એ દેશમાં 9મા ક્રમે રહ્યું છે। તો હવે પ્રશ્ન એ થાય કે આવકની બાબતમાં કયું રાજ્ય એ દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે? તો ખેડૂત પરિવારની માસિક આવકની બાબતમાં પ્રથમ ક્રમે રહ્યું છે પંજાબ રાજ્ય, કે જ્યાં ગુજરાત કરતાં 60% વધુ કમાણી કરે છે ખેડૂત પરિવારો। અને આ રિપોર્ટ તૈયાર કર્યો હતો એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક ઓફ ઇન્ડિયા, કે જે 2017ના આંકડા મુજબ આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને જેમાં આપણું ગુજરાત રાજ્ય એ દેશમાં 9મા ક્રમે રહ્યું છે। રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં 36.24 લાખ ખેડૂતોની વાર્ષિક આવક 1 લાખ રૂપિયાથી પણ ઓછી છે। પ્રથમ ક્રમે રહ્યું હતું પંજાબ રાજ્ય, બીજા ક્રમે હરિયાણા, ત્યારબાદ ત્રીજા ક્રમે કર્ણાટક, આસામ અને તેલંગાણા। આ ટોપ 5 રાજ્ય છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં દાંતીવાડા ખાતે કોના હસ્તે રાષ્ટ્રીય કક્ષાના એગ્રીકલ્ચર યુથ ફેસ્ટિવલનો પ્રારંભ થયો? તો દાંતીવાડા ખાતે રાષ્ટ્રીય કક્ષાના એગ્રીકલ્ચર યુથ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવે છે આપણા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા, એટલે કે વિજયભાઈ રૂપાણી। ઓપ્શન એ સાચો જવાબ બનશે। બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 19મી ઓલ ઇન્ડિયા ઇન્ટર એગ્રીકલ્ચર યુનિવર્સિટી રાષ્ટ્રીય કક્ષાના યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો હતો। દેશની લગભગ 70 યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે 3 થી 7 ફેબ્રુઆરી દરમિયાન આ યુથ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે। નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સંગીત, નૃત્ય અને સ્થાપત્યના ત્રિવેણી સંગમ સાથે મોઢેરામાં દ્વિદિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનું સમાપન થયું છે। તો આ મોઢેરા એ કયા જિલ્લામાં આવેલું છે? તો મોઢેરા આવેલું છે મહેસાણા જિલ્લામાં, એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ બનશે। મહેસાણા જિલ્લામાં આવેલું છે। અહીં આગળ ભૂલ થયેલી છે જવાબ લખવામાં, ઓપ્શન બી એ સાચો જવાબ બનશે। મહેસાણા જિલ્લામાં આવેલું છે મોઢેરા, કે જ્યાં તાજેતરમાં જ ઉત્તરાર્ધ મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું છે। દર વર્ષે ઉજવાતા ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું મોઢેરા ખાતે અને તેનું તાજેતરમાં જ સમાપન થયું છે। ઉત્તરાર્ધ મહોત્સવ એ સૂર્યની પૂજા સાથે સંકળાયેલ ઉત્સવ છે। દેશમાં કાશ્મીરનું માર્કંડ મંદિર, કોણાર્કનું સૂર્ય મંદિર અને મોઢેરાનું સૂર્ય મંદિર એ પ્રખ્યાત છે।
સૂર્ય પૂજા માટે, અને એ જ રીતે ગુજરાતમાં આવેલું મોઢેરા એ ઉત્તરાર્ધ મહોત્સવ માટે પણ જાણીતું છે કે જે સૂર્યની પૂજા સાથે સંકળાયેલ ઉત્સવ છે. આપ ઇમેજમાં જોઈ શકો છો, આ છે મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરા ખાતેનું સૂર્ય મંદિર, જે 11મી સદીમાં ભીમદેવ સોલંકીના પ્રથમના શાસનકાળ દરમિયાન બંધાવવામાં આવ્યું હતું. યાદ રાખજો મિત્રો, 11મી સદીમાં ભીમદેવ સોલંકી પ્રથમના શાસનકાળ દરમિયાન બંધાવવામાં આવેલું આ મંદિર છે. આ મંદિર એ પૂર્વાભિમુખ મંદિર છે. આ મંદિરને ગર્ભગૃહની બહાર સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી છે, જે આજે પણ જોઈ શકાય છે. અને આ મંદિરનું નકશીકામ એ ઈરાની શૈલીમાં થયેલું છે. કઈ શૈલીમાં થયેલું છે એવું જો પ્રશ્ન પૂછાય તો ઈરાની શૈલીમાં નકશીકામ થયેલું છે. સૂર્ય મંદિરની આગળના ભાગમાં લંબચોરસ આકારનો વિશાળ જળકુંડ આવેલો છે. આપ ઇમેજમાં જોઈ શકો છો. અને આ કુંડની ચારેય દિશામાં નાના નાના કુલ 108 મંદિરો એટલે કે નાની નાની ડેરીઓ આવેલી છે. આગળનો પ્રશ્ન જોઈએ હવે. ગુજરાતમાં દરિયો આગળ વધતો રોકવા માટે કેટલા કિલોમીટર લાંબી દિવાલ એ બનાવવામાં આવશે? તો ગુજરાતમાં જે દરિયો આવેલો છે તે દરિયો આગળ વધતો રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલું છે કે 486 કિલોમીટર લાંબી એ દિવાલ બનાવવામાં આવશે. એટલે કે ઓપ્શન ડી એ સાચો જવાબ બનશે. સમુદ્ર તટના રક્ષણ માટે રાજ્ય સરકાર એ દિવાલ બાંધી રહી છે. ભરતીના મોજાના કારણે જમીન ઘસાઈ રહી હોવાથી રાજ્યના સિંચાઈ વિભાગે દક્ષિણ ગુજરાતના કાંઠે 450 કરોડ રૂપિયામાં ખર્ચ કરીને 486 કિલોમીટર લાંબી દિવાલ બનાવવાનું કામ શરૂ કર્યું છે. ઇસરો અને સેન્ટ્રલ વોટર કમિશનના વિઝ્યુઅલ સર્ચ મુજબ છેલ્લા 10 વર્ષમાં ગુજરાતનો 56% કાંઠો એટલે કે કિનારો ઘસાઈ ગયો છે, અને માટે નિર્ણય લેવામાં આવ્યો છે આ દિવાલ બનાવવાનો, જેની લંબાઈ રહેશે 486 કિલોમીટર અને દિવાલની ઊંચાઈ રહેશે 2.8 થી 2.50 મીટર સુધીની. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કોને પદ્મશ્રી પુરસ્કાર પરત કર્યો? તો તાજેતરમાં જ અરિબન શ્યામ શર્મા એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ છે. તેમણે તાજેતરમાં જ એવી જાહેરાત કરી છે કે પદ્મશ્રી પુરસ્કાર તેઓ સરકારને પરત કરશે. તેમણે 2006માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પદ્મશ્રી પુરસ્કાર એ ભારતનો ચોથો સૌથી મોટો નાગરિક સન્માન પુરસ્કાર હોય છે, અને પદ્મશ્રી પુરસ્કાર તેમને મળ્યો હતો 2006ની વર્ષમાં. અરિબમ શ્યામ શર્મા એ મણિપુરી ફિલ્મકાર છે. તેમણે નાગરિકતા સંશોધન વિધેયક 2006ના વિરોધમાં આ પુરસ્કાર પરત કર્યો છે. ખાસ યાદ રાખજો અહીંયા આગળ, નાગરિકતા સંશોધન વિધેયક 2016ના વિરોધમાં તેમણે પદ્મશ્રી પુરસ્કાર સરકારને પરત કર્યો છે. 8 જાન્યુઆરી 2019ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું આ બિલ. વિધેયક મુજબ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા હિન્દુ, પારસી, ક્રિશ્ચિયન, શીખ, જૈન તથા બૌદ્ધ ધર્મના લોકોને ભારતમાં નાગરિકતા આપવી એ તેનો ઉદ્દેશ્ય રહેલો છે. નાગરિકતા સંશોધન વિધેયક 2016નો, અને તેનો જ વિરોધ કરીને અરિબમ શ્યામ શર્માએ પદ્મશ્રી પુરસ્કાર સરકારને પરત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આઈસીસી વન ડે રેન્કિંગમાં ભારતીય ટીમ એ કયા ક્રમે રહી છે? તો આઈસીસી વન ડે રેન્કિંગ તાજેતરમાં જ રજૂ કરવામાં આવ્યું છે, અને તેમાં ભારતીય ટીમ રહી છે બીજા ક્રમે, એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ બનશે. ભારતીય ક્રિકેટ ટીમ એ બીજા ક્રમે રહી છે.
આઈસીસી દ્વારા રેન્કિંગ જારી કરવામાં આવી છે, જ્યારે કેપ્ટન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ એ ટોપ પર રહ્યા છે, સર્વોચ્ચ સ્થાને રહ્યા હતા. ઇન્ડિયા ટીમ 122 પોઈન્ટ સાથે એ બીજા ક્રમે રહી છે, જ્યારે પ્રથમ ક્રમે ઇંગ્લેન્ડની ટીમ રહી છે 126 પોઈન્ટ સાથે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ હવે કે આઈસીસી દ્વારા તાજેતરમાં જ રજૂ કરવામાં આવેલા મહિલા ઓડીઆઈ બેટ્સમેન રેન્કિંગમાં પ્રથમ કોણ રહ્યું છે? તો પ્રથમ રહી છે મહિલા ઓડીઆઈ બેટ્સમેન રેન્કિંગમાં સ્મૃતિ મંધાના. ઓપ્શન બી એ સાચો જવાબ બનશે. સ્મૃતિ મંધાના એ ટોપ પર રહે છે બેટ્સમેન રેન્કિંગ ઓડીઆઈ બાબતે, જ્યારે બીજા ક્રમે રહી છે એલિસી પેરી કે જે ઓસ્ટ્રેલિયન મહિલા બેટ્સમેન છે. ઓડીઆઈ બોલિંગની વાત કરીએ આપણે તો સના મીર એ પાકિસ્તાની પ્લેયર છે અને તે બોલિંગમાં પ્રથમ ક્રમે રહે છે. જ્યારે આપણે ટીમની વાત કરીએ તો આઈસીસી દ્વારા રજૂ કરવામાં આવેલ ઓડીઆઈ મહિલા ક્રિકેટ ટીમમાં પ્રથમ ક્રમે રહી છે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ. ત્યારબાદ જો T20ની વાત કરવામાં આવીએ તો T20 ક્રિકેટમાં પણ ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ જે છે તે પ્રથમ ક્રમે રહી છે અને T20 મહિલા બેટ્સમેન એ સુઈજી બેટ્સ કે જે ન્યૂઝીલેન્ડની પ્લેયર છે તે પ્રથમ ક્રમે રહી છે. હવે આ રિપોર્ટ રજૂ કર્યો છે આઈસીસી દ્વારા. તો આઈસીસીનું આપણે ફૂલ ફોર્મ જોઈએ તો આઈસીસીનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ કે જેની સ્થાપના થઈ હતી 1909માં. હેડક્વાર્ટર્સ આવેલું છે દુબઈ ખાતે અને વર્તમાનમાં આઈસીસીના ચેરમેન છે શશાંક મનોહર અને સીઈઓ છે ડેવિડ રિચર્ડ અને તેના નવા સીઈઓની પણ નિયુક્તિ કરવામાં આવેલી છે. નવા સીઈઓ બનશે ડેવિડ રિચર્ડસનના રિટાયર્ડ બાદ. તો નવા સીઈઓનું નામ છે મનુ સહાની. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં આસિયાન ભારત યુવા શિખર સંમેલન 2019નું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું છે? તો આસિયાન ભારત યુવા શિખર સંમેલન 2019નું આયોજન કરવામાં આવ્યું છે ગુવાહાટી ખાતે, એટલે કે ઓપ્શન ડી એ રાઈટ જવાબ છે. આ સંમેલનનું આયોજન એ વિદેશ મંત્રાલય અને અસમ સરકારના સહયોગથી ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે, જે 3 થી 6 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે આસામના ગુવાહાટી ખાતે. હવે આપણે વાત કરીએ અહીં આગળ જે વર્ડ આપવામાં આવ્યો છે આસિયાન. આસિયાનનું ફૂલ ફોર્મ થાય છે એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન. એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન. તેની સ્થાપના થઈ હતી વર્ષ 1967માં. તેનું મુખ્યાલય આવેલું છે જાકાર્તા ખાતે. જાકાર્તા એ ઇન્ડોનેશિયામાં આવેલું છે. હવે તેના કયા કયા સભ્ય દેશો છે વર્તમાનમાં? તો તેના વર્તમાનમાં 10 સભ્ય દેશો છે. ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ, મલેશિયા, સિંગાપોર, થાઈલેન્ડ, બ્રુનેઈ, વિયેતનામ, લાઓસ, મ્યાનમાર, કંબોડિયા. 1996થી ભારતને આસિયાન પૂર્ણ ડાયલોગ પાર્ટનરનો દરજ્જો આપવામાં આવેલો છે. કઈ સાલથી? 1996થી. આ દરજ્જો ચીન, રશિયા, યુએસએને પણ મળેલો છે. અહીં આગળ એક મહત્વની બાબત રહી ગઈ છે કે જે આસિયાન ભારત યુવા શિખર સંમેલન 2019નું જે આયોજન થયું છે ગુવાહાટી ખાતે, તેની થીમ કઈ છે? તો તેની થીમ છે કનેક્ટિવિટી ઇઝ ધ પાથવે ટુ શેર્ડ પ્રોસ્પેરિટી. ફરીથી રિપીટ કરું છું, થીમ છે તેની કનેક્ટિવિટી ઇઝ ધ પાથવે ટુ શેર પ્રોસ્પેરિટી. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીલાંબર આચાર્ય ભારતમાં કયા દેશના રાજદૂત બન્યા છે? તો ભારતમાં તેઓ રાજદૂત બન્યા છે નેપાળ દેશના. ઓપ્શન બી એ સાચો જવાબ બનશે.
आप इमेज में देखो आ छे नीलांबर आचार्य के तेओ भारत में नेपाल देशना राजदूत बन्या छे। तेओ नेपालना पूर्व कानूनी मंत्री रही चूकेला छे। दीप कुमार उपाध्याय राजीनामું आप्या बाद 1 वर्ष पछी ते भारत में नेपालना राजदूत तरीके नियुक्त थया छे। आप नाम खास याद राखी देजो, नीलांबर आचार्य। हवे आपणे वात करीए नेपाल देश विषे। सौथी पहला आप जुओ कि नेपाल ए नक्शा में कई बाजुए आवेलू छे। तो अहींया नेपाल देश आवेलो छे अने नेपाल देश ए भारतना कया कया राज्यों साथे जमीनी सरहद धरावे छे ते पण आपणे जोईए कि नेपाल देश छे ते उत्तराखंड, त्यारबाद उत्तर प्रदेश, बिहार, पश्चिम बंगाल अने सिक्किम आ 5 राज्यों साथे नेपाल देश छे ते जमीनी सरहदथी जोड़ायेलो देश छे अने भारत साथे कुल 1751 किलोमीटर ए बॉर्डर धरावे छे। 1751 किलोमीटर बॉर्डर धरावे छे नेपाल देश अने भारतना 5 राज्यों साथे ते जमीनी सरहदथी जोड़ायेलो देश छे। नेपालनो केपिटल छे काठमांडू। प्राइम मिनिस्टरનું नाम छे केपी ओली अने प्रेसिडेंट छे नेपालना विद्यादेवी भंडारी। वीडियो जो पसंद आवे होय तो लाइक जरूर करजो अने आपना अन्य मित्रों शेर पण करजो। हवे जोईए वीडियोना अंत में आपना माटे क्वेश्चन। आईसीसी वनडे रेन्किंग में भारतीय टीम एक कया क्रमे रही? अहीं 4 ऑप्शन आपवामां आवेला छे, तेमांथी साचो विकल्प पसंद करीने आपनो जवाब एक कॉमेंट बॉक्स में जणावशो। थैंक यू। जय हिंद, जय भारत। फरी मळीशुं नवा विडियो साथे।